માલપુરના કાટકુવા રંભોળા ચોકડી પર નશામાં ધૂત આઈસર ડ્રાઈવરનો આતંક, જાગૃત નાગરિકે ટોકતા હુમલાનો પ્રયાસ કરી બેફામ ગાળો ભાંડી। માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ સમયે ભારે વાહનોના ચાલકો બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કાટકુવા રંભોળા ચોકડી પર રાત્રિના આશરે 8 વાગ્યાની આસપાસ એક આઈસર ગાડીના ડ્રાઈવરે ભારે આતંક મચાવ્યો। મળતી માહિતી મુજબ આઈસર ગાડીનો ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। આ જોખમી ડ્રાઇવિંગ જોઈ ત્યાં હાજર જાગૃત નાગરિકોએ અકસ્માત ન સર્જાય તે માટે ગાડીને રોકી નાગરિકોએ ડ્રાઈવરને સમજાવતા કહ્યું કે ભાઈ આગળ ઘણા બધા ગામડા આવે છે, તું આ રીતે ગફલતભર્યું ડ્રાઇવિંગ ન કરીશ। પરંતુ નાગરિકોની આ શિખામણ નશામાં ધૂત ડ્રાઈવરને ગમી ન હતી। તેણે કાયદા અને વ્યવસ્થાનો ડર રાખ્યા વિના જાગૃત નાગરિક પર હુમલો કરવાની કોશિશ કરી અને જાહેરમાં બેફામ ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હવે સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ગ્રામ્ય વિસ્તારોમાં માલપુર પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો? જો આ નશાખોર ડ્રાઈવર પર સમયસર લગામ કસવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ થઈ શકે છે। હાલમાં જાગૃત નાગરિકોને ગ્રામજનો દ્વારા માલપુર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને વિડીયો આધારે આ દારૂડિયા ડ્રાઈવરની તાત્કાલિક અટકાયત કરી તેને કાયદાનું ભાન કરાવવા અને કડક સબક શીખવાડવામાં આવે માટે ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે। રિપોર્ટર વાલમ બારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર।